મધુબેન પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. એટલામાં તેમની વહુ સાક્ષી હાથમાં ચાની ટ્રે લઈને રૂમમાં આવી. ટ્રેમાં ગરમા ગરમ ચા હતી. મમ્મીજી, તમારા માટે ચા લાવી છું, સાક્ષીએ મીઠા અવાજમાં કહ્યું. મધુબેને આંખો ખોલી અને હસીને કહ્યું, સાક્ષી, તું તો મારી દરેક જરૂરિયાત કહ્યા વગર જ સમજી જાય છે. એટલામાં તેમનો દીકરો સાગર પણ રૂમમાં આવ્યો અને બોલ્યો, વાહ સાક્ષી, ચાની કેટલી સરસ સુગંધ છે. તું તો દિવસે દિવસે મમ્મી જેવી બનતી જાય છે. આ સાંભળીને સાક્ષી હસતા બોલી, મમ્મીજીને જોઈને જ તો બધું શીખી છું. મધુબેને ચાનો એક ઘૂંટડો લીધો. તેમને આજે ચાનો સ્વાદ થોડો અલગ લાગ્યો. ચા મીઠી તો હતી, પણ કંઈક જુદું લાગતું હતું. તેમણે ધીમેથી કહ્યું, સાક્ષી, આજે ચાનો સ્વાદ થોડો અલગ લાગે છે. ત્યારે સાગર તરત જ બોલ્યો, મમ્મી, આ તો તમારો રોજનો ડાયલોગ છે. ક્યારેક ચા વધારે મીઠી લાગે, ક્યારેક ઓછી, ક્યારેક આદું વધારે તો ક્યારેક ઓછું. હવે શાંતિથી ચા પી લો. મધુબેન કંઈ કહે તે પહેલાં જ સાક્ષી બોલી, મમ્મીજી, આજે મેં ચામાં થોડું નવું નાખ્યું છે. એલચી, કાળા મરી અને લવિંગ. કદાચ એટલે સ્વાદ અલગ લાગે છે, પણ તમને સારી ઊંઘ આવશે. મધુબેને સ્માઇલ કરી અને ધીમે ધીમે આખી ચા પી લીધી. પછી સાક્ષીએ કપ ઉઠાવ્યો અને કહ્યું, મમ્મીજી, તમારા માથા પાસે પાણીનો જગ અને દવા રાખી છે. દવા લઈને સૂઈ જજો. મધુબેને હળવેથી હા પાડી. સાક્ષી ટ્રે લઈને બહાર ગઈ. સાગર પણ તેની પાછળ ગયો. મધુબેને દવા લીધી, પાણી પીધું અને શાંતિથી સૂઈ ગયા. સવારે તેમની આંખ ખુલી ત્યારે 7 વાગ્યા હતા. આખું ઘર શાંત હતું. તેમણે વિચાર્યું, ચાલો આજે હું જ મારા દીકરાને વહુ માટે ચા બનાવી દઉં. એ વિચારે તેઓ ધીમે ધીમે રસોડામાં ગયા. ગેસ ચાલુ કર્યો, પાણી ચડાવ્યું, પછી આદુ અને એલચી તૈયાર કર્યા. થોડીવારમાં રસોડું ચાની મીઠી સુગંધથી ભરાઈ ગયું. ત્યાં સાક્ષી ઊંઘમાંથી જાગી. ચાની સુગંધથી તે ચોંકી ગઈ. આટલી વહેલી સવારે ચા કોણ બનાવી રહ્યું છે? તે બળબડતી બહાર આવી. રસોડામાં જઈને જોયું તો મધુબેન ચા બનાવી રહ્યા હતા. મધુબેને હસીને કહ્યું, સાક્ષી, ઉઠી ગઈ? આજે મેં ચા બનાવી છે. ઠંડી બહુ છે ને? જા, સાગરને પણ ઉઠાડી દે. ચા કપમાં રેડતી વખતે તેમના હાથ થોડા ધ્રુજવા લાગ્યા. તેમણે કહ્યું, સાક્ષી, ચા તો મેં બનાવી દીધી, હવે તું કપમાં રેડી દે. સાગરને ગરમા ગરમ આપજે. અને હા, મારા માટે માત્ર અડધો કપ જ, હવે વધારે ચા નથી પીતી. એમ કહીને મધુબેન બહાર ઓટલે જઈને બેસી ગયા. થોડીવારમાં સાગર પણ ત્યાં આવ્યો. ચા પીધા પછી મધુબેને દીકરાને કહ્યું, બેટા, મને એકવાર ડૉક્ટર પાસે લઈ જઈશ? સાગર ચિંતિત થઈને બોલ્યો, શું થયું મમ્મી? તમારી તબિયત તો બરાબર છે ને? તે કંઈ વધુ કહે એ પહેલાં મધુબેન હળવી સ્માઇલ સાથે બોલ્યા, અરે, એટલું ગભરાઈશ નહીં, મને કંઈ થયું નથી. બસ 3-4 દિવસથી માથામાં હળવો દુખાવો છે. વિચાર્યું કે ડૉક્ટરને બતાવી દઉં. પાસે બેઠેલી સાક્ષી તરત જ બોલી, મમ્મીજી, હું તમને ડૉક્ટર પાસે લઈ જઈશ. એમને તો ઘણું કામ હોય છે. આ સાંભળતા જ સાગરનો ચહેરો ગંભીર થઈ ગયો. તે તરત બોલ્યો, પણ સાક્ષી, મારા માટે સૌથી પહેલાં મારી મા છે, બાકી બધું પછી. થોડી વારની શાંતિ પછી મધુબેને વાત સંભાળી અને કહ્યું, સાક્ષી સાચું કહે છે, હું તેની સાથે જ જઈશ. આ સાંભળીને સાક્ષીએ હળવી સ્માઇલ કરી, પરંતુ તેની આ સ્માઇલ પાછળ શું હતું તે મધુબેન સમજી શક્યા નહીં. બપોર પછી સાક્ષી મધુબેનને ડૉક્ટર પાસે લઈ ગઈ, દવા અપાવી અને ઘરે પાછા લાવી. પરંતુ ત્યારથી મધુબેનના મનમાં એક અજીબ બેચેની રહેવા લાગી. વારંવાર ડૉક્ટરની કેબિન બહાર સાંભળેલા શબ્દો તેમના કાનમાં ગૂંજી રહ્યા હતા. ચેકઅપ પૂરું થયા પછી તેઓ બહાર બેઠા હતા. એ વખતે સાક્ષી ડૉક્ટરના રૂમમાં ફરી અંદર ગઈ. દરવાજો પૂરેપૂરો બંધ નહોતો. ત્યારે મધુબેનને ધીમો અવાજ સંભળાયો. સાક્ષી કહી રહી હતી, જેમ મેં તમને કહ્યું હતું એ જ રીતે દવા આપજો. ડૉક્ટરે જવાબ આપ્યો, હા મેડમ, એવી જ દવા આપીશ, પરંતુ ધ્યાન રાખજો, તેમાં મારું નામ ક્યાંય આવવું ના જોઈએ. આ સાંભળીને મધુબેન ચોંકી ગયા. તેઓ વિચારમાં પડી ગયા, શું મેં સાચું સાંભળ્યું કે પછી મને ભ્રમ થયો? તેમના દિલે કહ્યું, ના, સાક્ષી આવું કરી જ ના શકે. પણ મનમાં શંકાના વાદળો ઘેરાઈ ગયા. તેમણે સાક્ષીને કંઈ પૂછ્યું નહીં. શાંતિથી પોતાના રૂમમાં જઈને બેઠા. પણ મન શાંત નહોતું થતું. તેઓ વારંવાર પોતાને સમજાવતા, ક્યારેક આપણો ડર પણ આપણને આવી વાતો સંભળાવે છે. કદાચ એવું જ થયું હશે. જો સાક્ષી ખરાબ હોત તો શું તે આટલી લાગણીથી મારી સેવા કરત? એમ વિચારીને તેઓ હળવેથી સ્માઇલ કરતા બોલ્યા, કદાચ હું જ વધારે વિચારી રહી છું. મારી વહુ તો ખરેખર બહુ સારી છે. પણ દિલ જે માનતું હતું તે દિમાગ માનવા તૈયાર નહોતું. લાગતું હતું કે કોઈ રહસ્ય છે જે ધીમે ધીમે બહાર આવવાનું છે.
આ રીતે 1 મહિનો પસાર થઈ ગયો. એક દિવસ મધુબેન હંમેશાની જેમ ઘરની બહાર નાના બગીચામાં ફરતા હતા. ઠંડી હવાના હળવા ઝોંકા તેમના દુપટ્ટા સાથે રમતા હતા. એટલામાં તેમની નજર એક ખૂણે ઊભેલી સાક્ષી પર પડી. સાક્ષી કોઈ અજાણ્યા યુવાન સાથે વાત કરી રહી હતી. મધુબેનને આશ્ચર્ય થયું. તેમણે થોડે દૂરથી ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. કંઈ સમજાયું નહીં. તેથી તેઓ ધીમેથી બગીચામાં રાખેલી પથ્થરની બેન્ચ પાછળ છુપાઈ ગયા. તેમનું મન બેચેન થઈ ગયું. આ સમયે સાક્ષી આ અજાણ્યા માણસ સાથે શું વાત કરી રહી છે? તેઓ વિચારી રહ્યા હતા. ત્યારે તે યુવાને પોતાના ખિસ્સામાંથી એક સફેદ કવર કાઢ્યું અને સાક્ષીને આપ્યું. સાક્ષીએ આસપાસ નજર કરી પછી તે કવર લઈ લીધું. થોડી જ વારમાં તે યુવાન ત્યાંથી ચાલ્યો ગયો. આ બધું જોઈને મધુબેનનું મન વધુ વ્યાકુળ થઈ ગયું. તેમના મનમાં એકસાથે ઘણા પ્રશ્નો ઊભા થયા. આ યુવક કોણ હતો? સાક્ષીને આ શેનું કવર આપ્યું અને શા માટે આપ્યું? તેમાં એવું શું હતું કે સાક્ષી એટલી ખુશ દેખાતી હતી? એટલામાં સાક્ષીએ કોઈને ફોન કર્યો અને કહ્યું, હા, બધું એ જ રીતે થઈ રહ્યું છે જેમ આપણે યોજના બનાવી હતી. પછી સાક્ષીના મોઢેથી કંઈક એવું નીકળ્યું જે સાંભળીને મધુબેનના રૂંવાડા ઊભા થઈ ગયા. તેઓ સ્તબ્ધ થઈ ગયા, જાણે પગ જમીનમાં જ ખૂંચી ગયા હોય એમ. સાક્ષી ફોન પર વાત પૂરી કરીને ત્યાંથી ચાલી ગઈ. પણ મધુબેન હજુ પણ એ જ જગ્યાએ પથ્થર જેવા ઊભા રહ્યા. થોડીવાર પછી કોઈ રીતે પોતાને સંભાળીને તેઓ ધીમે ધીમે પોતાના રૂમમાં ગયા અને બેડ પર શાંતિથી સૂઈ ગયા. આંખો ખુલ્લી હતી, પણ તેમાં હવે ઊંઘ નહોતી. માત્ર ડર, શંકા અને ચિંતા હતી. તેમણે કોઈને કશું કહ્યું નહીં, પોતાના દીકરા સાગરને પણ નહીં. થોડીવાર પછી સાક્ષી ચા લઈને રૂમમાં આવી. મમ્મીજી, ચા પી લો, હળવી ગરમ છે, આ ઠંડીમાં સારી લાગશે, તેણે કહ્યું. મધુબેને સામાન્ય દેખાવાની કોશિશ કરી. હળવું સ્મિત આપ્યું, પરંતુ તે સ્મિત એકદમ ફિક્કું હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું, રાખી દે, પછી પી લઈશ. સાક્ષીએ તેમને ધ્યાનથી જોયા, પણ કંઈ પૂછ્યા વગર બહાર નીકળી ગઈ. દરવાજો બંધ થતાં જ મધુબેને પોતાની સાડીના પાલવથી આંખો લૂછી. પછી તેમણે ચૂપચાપ ચાનો કપ ઉઠાવ્યો અને ચા બારીમાંથી બહાર ફેંકી દીધી અને પાછા બેડ પર આવીને સૂઈ ગયા. પણ આંખોમાં ઊંઘનું નામ નહોતું. આખી રાત તેઓ જાગતા રહ્યા. તેમના મનમાં ભય, ચિંતા અને અનેક પ્રશ્નોનું વાવાઝોડું ચાલતું હતું. જ્યારે પણ આંખો બંધ કરતા એ જ દ્રશ્યો સામે આવી જતા. સાક્ષીની વાતો, તેની હરકતો અને એ રહસ્યમય કવર. અંતે તેમણે નક્કી કરી લીધું, હવે ઘણું થયું, હવે હું ચૂપ નહીં રહું. બીજે દિવસે જ્યારે સાક્ષી ચા લઈને આવવાની હતી ત્યારે મધુબેન પોતાના હાથમાં એક જૂની ગુડિયા લઈને બેઠા હતા. આ ગુડિયા તેમણે વર્ષો પહેલાં કબાટમાં રાખી દીધી હતી. તેઓ ધીમે ધીમે ગુડિયા સાથે વાતો કરવા લાગ્યા. રાધા, જો, એ ફરી આવી ગઈ, એ જ ડાયણ, એ મને મારી નાખશે. તેમણે ગુડિયાને ગળે લગાવી દીધી અને નિર્દોષ બાળક જેવી અભિવ્યક્તિ કરી. એટલામાં સાક્ષી ચા લઈને રૂમમાં આવી. મમ્મીજી, તમે આ શું કરી રહ્યા છો? તેણે ધીમેથી પૂછ્યું. મધુબેને ગભરાઈને પાછળ જોયું. તેમની આંખોમાં ડર, નિર્દોષતા અને થોડું પાગલપણું સ્પષ્ટ દેખાતું હતું. ચૂપ રે, એ મને મારવા આવી છે, તું જોતી નથી ને રાધા? તેઓ ફરી ગુડિયા સાથે વાત કરવા લાગ્યા. સાક્ષી આ બધું જોઈને અંદરથી ખુશ થઈ ગઈ. તે મનમાં બોલી, જે હું ઈચ્છતી હતી એ જ તો થઈ રહ્યું છે. હવે તો આ સંપૂર્ણ રીતે પાગલ થઈ ગઈ છે. તેના ચહેરા પર દયા નહોતી, માત્ર એક ઠંડી, સંતોષભરી સ્માઇલ હતી. અને તે ચા આપ્યા વગર જ રૂમમાંથી પાછી ફરી ગઈ. ત્યાં રૂમમાં બેઠેલા મધુબેને જ્યારે સાક્ષીના પડછાયાને દૂર જતા જોયો ત્યારે તેમના હોઠ પર હળવું સ્મિત આવી ગયું. તેમણે મનમાં કહ્યું, ચાલ બેટા, હવે તારી રમત પણ શરૂ થઈ ગઈ અને મારી પણ. સવારે લગભગ 8 વાગ્યા હતા. સાગર તૈયાર થઈને નીચે ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. એટલામાં ઉપરથી મધુબેનનો અવાજ આવ્યો, ના, મને છોડીને ચાલ્યા ગયા, હવે તું પણ જઈશ શું? અને પછી તેઓ અચાનક રડવા લાગ્યા. આ સાંભળીને સાગર ગભરાઈ ગયો. તે દોડતો ઉપર ગયો. મમ્મી, મમ્મી, તમે શું કરી રહ્યા છો? મધુબેને ઉપર જોયું. તેમની આંખોમાં એક અજીબ ખાલીપો હતો, જાણે તેઓ સાગરને ઓળખતા જ ન હોય. તેઓ ધીમેથી બોલ્યા, તું કોણ છે? તું પણ મને લેવા આવ્યો છે? ના, મને ના લઈ જશો. સાગર ચોંકી ગયો. મમ્મી, તમને શું થયું છે? હું સાગર છું, તમારો દીકરો. મધુબેન તેને ધ્યાનથી જોતા રહ્યા. પછી અચાનક મોઢું ફેરવી લીધું. ના, તું મારો દીકરો નથી. મારો દીકરો તો મને બહુ પ્રેમ કરે છે.
તું એ હોઈ જ ના શકે. આ સાંભળીને સાગરનો ચહેરો ઉતરી ગયો. તે ધીમેથી મધુબેનને ઊભા કરીને બેડ પર બેસાડવા લાગ્યો. એટલામાં પાછળથી સાક્ષી આવી. શું થયું? તેણે બનાવટી ચિંતા દર્શાવતા પૂછ્યું. સાગરે તેને શાંત રહેવાનો ઇશારો કર્યો અને ધીમેથી કહ્યું, કંઈક તો ગડબડ છે. મમ્મી મને ઓળખી જ નથી રહ્યા. સાક્ષીએ નજર નીચે કરી, પરંતુ અંદરથી તે ખુશ હતી. તેના મનમાં વિચાર આવ્યો, સરસ, અસર શરૂ થઈ ગઈ છે. સાગર મધુબેનને બેડ પર બેસાડીને બહાર આવ્યો. તે સોફા પર બેસી ગયો અને માથા પર હાથ રાખીને વિચારમાં પડી ગયો. થોડીવાર પછી સાક્ષી તેની બાજુમાં આવીને બેઠી. તેણે નરમ અવાજમાં પૂછ્યું, સાગર, તમે ઠીક છો ને? સાગરે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને સમજાતું નથી સાક્ષી, મમ્મીની હાલત અચાનક આવી કેવી રીતે થઈ ગઈ? તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે, સાગરે ચિંતાભર્યા અવાજમાં કહ્યું. પરંતુ સાક્ષી તરત જ બોલી, એવું ન કરો. જો આપણે મમ્મીજીને ડૉક્ટર પાસે લઈ જઈશું તો કદાચ તેઓ હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપશે. પછી લોકો વાતો કરશે કે મમ્મીજી પાગલ થઈ ગયા છે અને એ આપણા માન સન્માન માટે સારું નહીં હોય. સાગર થોડો સમય વિચારમાં પડી ગયો. મમ્મીની હાલત જોઈને તે ખૂબ ચિંતિત હતો. પણ સાક્ષી, આપણે કંઈક તો કરવું જોઈએ ને. મમ્મીની તબિયત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. સાક્ષીએ શાંત સ્વરે કહ્યું, તમે ચિંતા ન કરો સાગર, બધું ઠીક થઈ જશે. આપણે બધું સંભાળી લઈશું. હમણાં માટે મમ્મીજીને ઘરે જ આરામ કરવા દઈએ. પછી જો ખરેખર જરૂર પડશે તો હોસ્પિટલ લઈ જઈશું. સાગર થોડો સમય મૌન રહ્યો. તેના ચહેરા પર સ્પષ્ટ દ્વિધા દેખાતી હતી. તેને ખબર નહોતી કે તેની પત્નીના નિર્દોષ ચહેરા પાછળ કેટલું ઝેર છુપાયેલું છે. બીજી બાજુ પોતાના રૂમમાં બેઠેલા મધુબેન આ બધું સમજી રહ્યા હતા. તેઓ મનમાં કંઈક વિચારી રહ્યા હતા. એટલામાં ઘરની બેલ વાગી. સાક્ષી દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખોલતા સામે પોતાની માસી સાસુ મમતાબેનને જોઈને તે થોડું ચોંકી ગઈ, પણ તરત જ પોતાને સંભાળીને સ્માઇલ સાથે બોલી, અરે માસીજી, તમે અચાનક? પહેલાં ખબર આપી હોત તો હું તમને લેવા આવી જાત. મમતાબેને હસીને કહ્યું, જો પહેલાં કહી દીધું હોત તો તને સરપ્રાઈઝ કેવી રીતે આપત સાક્ષી? પછી તેમણે આસપાસ નજર ફેરવી અને પૂછ્યું, અને મધુ ક્યાં છે? દેખાતી નથી. સાક્ષી થોડી ક્ષણ માટે અટકી, પછી તરત બોલી, અરે હા, હું તો ભૂલી જ ગઈ, તેઓ તો મંદિરે ગયા છે. મમતાબેન હસતા બોલ્યા, કંઈ પણ કહે સાક્ષી, તારી સાસુમાં આજે પણ કેટલી તાકાત છે. આટલી ઠંડીમાં પણ વહેલી સવારે મંદિરે જવા નીકળી જાય છે. મારા બસની તો આ વાત નથી. પછી બોલ્યા, ચાલ સાક્ષી, પહેલાં એક ગરમા ગરમ ચા બનાવી દે, ત્યાં સુધી હું થોડું ફ્રેશ થઈ લઉં. એ જ સમયે સાગર પણ ત્યાં આવી ગયો. તેણે મમતાબેનના પગ સ્પર્શ કરીને કહ્યું, માસી, કેમ છો? તમને અચાનક અહીં જોઈને બહુ આનંદ થયો. મમતાબેન કંઈ બોલે તે પહેલાં જ અંદરથી મધુબેનની જોરદાર ચીસ સંભળાઈ, ના, મને મારશો નહીં. તેમનો અવાજ એટલો ઊંચો હતો કે સાગર તરત જ દોડીને માના રૂમ તરફ ગયો. તેની પાછળ મમતાબેન અને સાક્ષી પણ ઝડપથી દોડી ગયા. જેમ જ મમતાબેન રૂમમાં પહોંચ્યા, પોતાની બહેનની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા. મધુબેન બેડ ઉપર બેઠા હતા. તેઓ ધ્રુજી રહ્યા હતા. તેમની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો અને ચહેરા પર પરસેવો હતો. મમતાબેન એક ક્ષણ માટે જાણે સ્થિર થઈ ગયા. પછી તરત જ તેઓ મધુબેન પાસે દોડી ગયા. તેમણે પોતાની બહેનનો ચહેરો હાથમાં લઈને પ્રેમથી પૂછ્યું, દીદી, તને શું થયું છે? તું કોના ડરથી કંપી રહી છે? હું છું ને, તારી બહેન મમતા. મારી તરફ જો. મધુબેનનો ચહેરો હજુ પણ ધ્રુજી રહ્યો હતો, જાણે તેઓ કોઈ ભયાનક સ્વપ્નમાંથી હમણાં જ જાગ્યા હોય. તેઓ એક ટક સાગરને જોઈ રહ્યા હતા. પછી તેમના હોઠ પરથી ધીમો અવાજ નીકળ્યો, મને ત્યાં ન મોકલો, હું પાગલ નથી. આ સાંભળીને મમતાબેન ચોંકી ગયા. તેમણે તરત જ સાગર તરફ વળીને થોડા કડક સ્વરે પૂછ્યું, આ તારી માં શું કહી રહી છે અને આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? સાગરે ધીમા અવાજમાં જવાબ આપ્યો, માસી, થોડા દિવસોથી મમ્મીની હાલત આવી જ રહે છે. ક્યારેક અચાનક ચીસ પાડે છે તો ક્યારેક રડવા લાગે છે. હું તેમને ડૉક્ટર પાસે લઈ જવા માગતો હતો, પણ સાક્ષીએ તરત જ વાત અટકાવી દીધી. પણ માસીજી, આપણે તેમને ક્યાં લઈ જઈએ? જો ડૉક્ટરે તેમને હોસ્પિટલમાં દાખલ કરી લીધા તો સમાજ શું કહેશે? લોકો કહેશે કે મમ્મીજી પાગલ થઈ ગયા છે. મમતાબેને તેની તરફ જોયું, પણ કંઈ બોલ્યા નહીં. પછી તેમણે પોતાની બહેન મધુ તરફ જોયું. તેમના માથા પર હાથ ફેરવતા કહ્યું, તું ચિંતા ના કર દીદી, હવે હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. હવે હું અહીં જ રહીશ.
જ્યાં સુધી તું સંપૂર્ણ રીતે સારી ન થઈ જાય. તેમના અવાજમાં એ લાગણી હતી જે ફક્ત બહેનના સંબંધમાં હોય છે, નિસ્વાર્થ, મજબૂત અને સાચો પ્રેમ. પાસમાં ઊભેલી સાક્ષી હળવી સ્માઇલ સાથે બોલી, અરે માસી, તમે કેટલા દિવસ માટે આવ્યા છો? મેં તો વિચાર્યું હતું કે 2-4 દિવસ માટે આવ્યા હશો. મમતાબેને તેની આંખોમાં જોઈને હળવી સ્માઇલ સાથે જવાબ આપ્યો, ના સાક્ષી, જ્યાં સુધી મારી બહેન પૂરી રીતે સારી ન થાય ત્યાં સુધી હું અહીં જ રહીશ. હવે તેને સારી સંભાળની જરૂર છે અને એ સંભાળ મારા કરતાં સારી કોઈ આપી શકશે નહીં. આ સાંભળીને ત્યાં જ ઊભેલો સાગર, જે અંદરથી માની હાલતને જોઈને તૂટી રહ્યો હતો, એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, માસી, તમે સાચું કહો છો ને કે તમે અહીં જ રહેશો? હવે તમે છો ને તો મને ઘણું હળવાશ લાગે છે. હું મમ્મીને આવી હાલતમાં જોઈ શકતો નથી, પણ હવે લાગે છે કે બધું ઠીક થઈ જશે. ત્યારે સાક્ષીએ પણ ખોટી સ્માઇલ સાથે કહ્યું, હા માસી, તમે છો તો અમને પણ શાંતિ મળશે. એ સમયે મધુબેનને ઊંઘ આવી ગઈ હતી. મમતાબેને પ્રેમથી બહેન તરફ જોયું અને ધીમા અવાજમાં કહ્યું, ચાલો, દીદી સૂઈ ગઈ છે, હવે તેને આરામ કરવા દઈએ. અને સાક્ષી, તે મને હજુ સુધી ચા પણ નથી પીવડાવી. આવું કહીને મમતાબેન બહાર આવી ગયા અને સાગર અને સાક્ષી પણ તેમના પાછળ બહાર આવી ગયા. આ રીતે આખો દિવસ પસાર થઈ ગયો. રાત્રે ઘરે બધા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરી રહ્યા હતા અને સાથે વાતો પણ ચાલી રહી હતી. એ સમયે સાક્ષીએ પોતાની સ્માઇલને ચાલાકીથી છુપાવતા કહ્યું, માસીજી, એક વાત પૂછું? તમને મમ્મીજીના આ પાગલપણાથી ડર નથી લાગતો? આ સાંભળતા જ ટેબલ પર એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. સાગરે પોતાની થાળી મૂકી દીધી અને ગુસ્સાથી સાક્ષી તરફ જોઈને કહ્યું, સાક્ષી, તું શું બોલી રહી છે? મારી મમ્મી બિલકુલ ઠીક છે. બસ ક્યારેક તેમને કેટલીક વાતો યાદ નથી રહેતી. અને હા, મારી મા પાગલ નથી. સાગરના અવાજમાં પોતાની મા માટે માન અને ગુસ્સો બંને હતા. મમતાબેને પણ કડક અવાજમાં કહ્યું, સાક્ષી, આજે તો તારા મોઢેથી આ વાત નીકળી ગઈ, પણ આગળથી ભૂલથી પણ મારી બહેનને પાગલ ના કહેતી. આ સાંભળીને સાક્ષીનો ચહેરો ફીકો પડી ગયો. તે ડરી ગયેલી લાગી, પરંતુ મનમાં તેની ચાલાકી હસી રહી હતી. હજુ પાગલ નથી થઈ તો થઈ જશે. દવા ધીમે ધીમે અસર તો કરી રહી છે. ડાઇનિંગ ટેબલ પર બધાએ ભોજન તો કર્યું, પણ તે રાત્રે દરેકના મનમાં કોઈને કોઈ શાંત ઉથલપાથલ ચાલી રહી હતી. ભોજન પછી બધા સૂવા માટે ગયા. મમતાબેન પણ પોતાની બહેનના રૂમમાં સૂવા માટે ગયા. તેમણે ધીમેથી દરવાજો બંધ કર્યો અને પોતાની બહેનની બાજુમાં બેસી ગયા. એ સમયે મધુબેને આંખો ખોલી. બંને બહેનોની આંખોમાં એક જેવી ચમક હતી. મમતાબેને ધીમેથી કહ્યું, દીદી, બધું એ જ રીતે થઈ રહ્યું છે જેમ તે વિચાર્યું હતું. હવે આગળ શું કરવું? મધુબેને હળવેથી માથું હલાવ્યું અને કહ્યું, હવે સમય આવી ગયો છે મારી વહુને એની જ ભાષામાં જવાબ આપવાનો. તું બસ એમ જ બધું ચાલવા દે, પણ સાક્ષીને ખબર ન પડવી જોઈએ કે તને બધું ખબર છે. બંનેની આંખોમાં એક જ ઉદ્દેશ્ય હતો, હકીકતને બહાર લાવવી અને વહુની સાજિશને બહાર પાડવી, જે પોતાની સાસુને પાગલ સાબિત કરવા માગતી હતી. વાત એમ હતી કે મધુબેને પોતાની બહેન મમતાબેનને ફોન કરીને અહીં બોલાવી હતી. મમતાબેને મધુબેન તરફ જોઈને પૂછ્યું, દીદી, હવે આપણે શું કરવું? ત્યારે મધુબેને કહ્યું, તું કાલે કોઈ પણ રીતે મને મંદિર લઈ જજે, ત્યાં હું તને બધું કહીશ. બીજા દિવસે સવારે મધુબેનના ચહેરા પર એક અલગ જ આત્મવિશ્વાસ હતો, જાણે આજે કંઈક મહત્ત્વનું થવાનું હોય. જ્યારે બંને બહેનો તૈયાર થઈને મંદિર જવા લાગી ત્યારે સાક્ષીએ આશ્ચર્યથી પૂછ્યું, માસી, આટલી વહેલી સવારે મંદિર? કોઈ ખાસ પૂજા છે શું? મમતાબેને હળવી સ્માઇલ સાથે કહ્યું, કંઈ ખાસ નથી, બસ ભગવાનના દર્શન કરવાનું મન થયું અને દીદીનું મન પણ હળવું થઈ જશે, એટલે વિચાર્યું કે મંદિર જઈ આવીએ. એ સમયે સાગર થોડી ચિંતા સાથે બોલ્યો, માસી, તમને ખબર છે ને, મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે. તમે એકલા કેવી રીતે સંભાળશો? સાક્ષીએ પણ તરત જ કહ્યું, હા માસીજી, જો મંદિર જવાનું હોય તો હું પણ સાથે આવી જાઉં. ત્યારે મમતાબેને સાગરના ખભા પર હાથ રાખીને સ્માઇલ સાથે કહ્યું, બેટા, તું ચિંતા ન કર, તારી મા બિલકુલ ઠીક છે. જ્યાં સુધી હું તેની સાથે છું તેને કશું નહીં થવા દઉં. અને સાક્ષી, તારું સાથે આવવું હજુ જરૂરી નથી, તું ઘરનું કામ સંભાળી લે. આવું કહીને બંને બહેનો મંદિર માટે નીકળી ગઈ, માત્ર દર્શન માટે નહીં, પણ એક નવી શરૂઆત તરફ પગલું ભરવા. અહીં
સાગર ઓફિસ ગયો પછી સાક્ષીએ પોતાની માને ફોન કર્યો અને કહ્યું, મમ્મી, હવે તો હું બહુ પરેશાન થઈ ગઈ છું. આ ડોશીથી તો હું કંટાળી ગઈ હતી અને હવે એની બહેન પણ આવી ગઈ છે, એટલે વધુ મુશ્કેલી વધી ગઈ છે. આ સાંભળીને તેની માનો અવાજ થોડો કડક થઈ ગયો. બેટા, તું જે કરી રહી છે તે સાચું નથી. આખરે સાસુ પણ મા જેવી જ હોય છે. ત્યારે સાક્ષી ગુસ્સે થઈને બોલી, મમ્મી, ફરી એ જ વાતો શરૂ ના કર. આ માટે જ હું તારી સાથે વધારે વાત નથી કરતી. તું હંમેશા તેમની જ સાઈડ લે છે. તેની મમ્મીએ સમજાવતા કહ્યું, બેટા, તું જે કરી રહી છે એનો અંત સારો નહીં આવે. સાગર તને કેટલો પ્રેમ કરે છે અને તું તેની માને જ પાગલ સાબિત કરવા પર લાગી છે. પણ તે વધુ કંઈ બોલે તે પહેલાં જ સાક્ષીએ ગુસ્સામાં ફોન કાપી દીધો. તેના ચહેરા પર થોડી બેચેની હતી, પરંતુ તેની આંખોમાં હજુ પણ ચાલાકી અને એક અજાણી ચિંગારી દેખાતી હતી. મંદિર પહોંચ્યા પછી મધુબેન અને મમતાબેને પહેલાં ભગવાનના દર્શન કર્યા. પછી થોડો સમય ત્યાં શાંતિથી બેસ્યા. ત્યારબાદ તેઓ મંદિરના પ્રાંગણમાં એક ખૂણામાં જઈને બેઠા. મધુબેને મમતાબેનનો હાથ પકડીને કહ્યું, ધ્યાનથી સાંભળ, હવે આપણે શું કરવું છે. જે કંઈ પણ કરીએ એનું દરેક પગલું વિચારીને ભરવું પડશે. કોઈને જરા પણ ખબર ન પડવી જોઈએ. મમતાબેને કહ્યું, હા દીદી, તું બસ કહેજે, હું તારા સાથે જ છું. જે કરવું હોય તે કરીશું. પણ હવે તારી ચૂપ્પી અને આંખોમાંના આંસુ હું જોઈ નહીં શકું. ત્યારે મધુબેને થોડું નમીને ધીમા અવાજમાં પૂછ્યું, મમતા, મેં તને જે કહ્યું હતું એ ગુપ્ત કેમેરો તું લાવી છે? મમતાબેને તરત જ પોતાના બેગ તરફ ઇશારો કરીને સ્માઇલ સાથે કહ્યું, હા દીદી, લાવી છું. મારા પૌત્ર પાસેથી મંગાવ્યો હતો. બહુ નાનો અને ખાસ કેમેરો છે. દિવાલમાં કે ક્યાંય પણ લગાવી દઈએ ને તો પણ કોઈને ખબર નહીં પડે. આ સાંભળીને મધુબેનના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, જાણે કોઈ યુદ્ધની તૈયારી પૂરી થઈ ગઈ હોય. તેમણે કહ્યું, ખૂબ સારું કર્યું તે મમતા. હવે બસ આને યોગ્ય જગ્યાએ લગાવવું છે. પછી જો બધું કેવી રીતે સામે આવે છે. એ મને પાગલ સાબિત કરવાની કોશિશ કરી રહી છે ને, હવે પોતે જ બચી નહીં શકે. મધુબેનની વાત સાંભળીને મમતાબેન થોડા સમય માટે ચૂપ રહ્યા. પછી તેમના ચહેરા પર પ્રશ્ન દેખાયો, પણ દીદી, એક વાત તો કે, તને કેવી રીતે ખબર પડી કે એ તને પાગલ બનાવવા માટે સાજિશ કરી રહી છે? આ સાંભળીને મધુબેનનો ચહેરો પળમાં જ ગંભીર બની ગયો. તેમની આંખો એકદમ ડરી ગઈ એવી લાગતી હતી, જાણે કોઈ ભયાનક ઘટના ફરીથી યાદ આવી ગઈ હોય. મધુબેને ધીમા અવાજમાં કહ્યું, મમતા, એ દિવસે હું પાર્કમાં એકલી બેઠી હતી. ત્યારે અચાનક મેં સાક્ષીને ત્યાં જોઈ. તે ફોન પર કોઈ સાથે વાત કરી રહી હતી, પણ તેને ખબર નહોતી કે હું તેની બધી વાતો સાંભળી રહી છું. એના શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજતા રહે છે. તે કહી રહી હતી, શું હજુ 1 મહિનો લાગશે મારી સાસુને પાગલ બનવામાં? હું તો રોજ તેને સમયસર દવા અને ચા આપી રહી છું, છતાં અસર મોડી કેમ થાય છે? કોઈ એવી દવા નથી શું કે જેનાથી એ જલ્દી દિમાગ ગુમાવી બેસે? આ વાત કહેતા મધુબેનનું ગળું ભરાઈ આવ્યું, પણ પોતાને સંભાળીને તેઓ આગળ બોલ્યા. પછી તેણે જે કહ્યું એ તો મને અંદરથી હચમચાવી ગયું. તેણે કહ્યું, એવું કર, મારી સાસુને એક ઇન્જેક્શન આપીને મારી નાખ, પછી બધું પૂરું થઈ જશે. આ સાંભળીને મમતાબેનની આંખોમાં આંસુ અને ગુસ્સો બંને આવી ગયા. આટલી નીચ વિચારસરણી, જાનથી મારવાની સાજિશ! હવે તો ભગવાન પણ એને માફ નહીં કરે દીદી. હવે તેના દરેક પાપનો પર્દાફાશ થશે. દુનિયા જોશે કે પોતાની સાસુને પાગલ બનાવવાવાળી વહુની શું હાલત થાય છે. ત્યારે મધુબેને કહ્યું, ચાલ મમતા, હવે સમય આવી ગયો છે સાક્ષીની સાચી હકીકત સાગર સામે લાવવાનો. આ વાત સાંભળીને બંને બહેનોએ સ્માઇલ કરી. ઘણા દિવસો પછી મધુબેનના ચહેરા પર ખુશી દેખાઈ. હવે બંનેનું ધ્યાન એક જ લક્ષ્ય પર હતું, સચ્ચાઈ બહાર લાવવી, પણ શાંતિથી અને સમજદારીથી. ઘરે પાછા આવ્યા પછી મમતાબેને યોગ્ય તક જોઈને નાનો ગુપ્ત કેમેરો કાઢ્યો, જે તેમણે પોતાના પૌત્ર પાસેથી મંગાવ્યો હતો. સૌથી પહેલાં તેમણે મધુબેનના રૂમમાં એ જગ્યાએ કેમેરો લગાવ્યો જ્યાંથી બધું સ્પષ્ટ દેખાઈ શકે. પછી એક બીજો કેમેરો રસોડામાં લગાવ્યો, જ્યાં સાક્ષી ઘણીવાર દવા અને ચા તૈયાર કરતી હતી. બીજા દિવસે એ તક આવી ગઈ જેની તેમને રાહ હતી. સાગર ઓફિસ જતાં જ સાક્ષીએ પૂછ્યું, માસીજી, હું તમારા બંને માટે ચા બનાવી દઉં? મમતાબેને ધીમેથી કહ્યું, હું તો નાહવા જઈ રહી છું, પણ દીદી ચા પીવા માંગે છે તો તેને બનાવી આપ. આ સાંભળીને સાક્ષીના ચહેરા પર અજાણી ખુશી આવી ગઈ. તેને લાગ્યું કે આ યોગ્ય સમય છે સાસુ સાથે વાત કરવાનો. સાચું કહીએ
તો પોતાનું અસલી સ્વરૂપ બતાવવાનો. મધુબેન પથારી પર આડા પડ્યા હતા. તેમને અંદરથી લાગ્યું કે હવે કંઈક ખરાબ થવાનું છે. એ સમયે દરવાજો ખુલ્યો અને સાક્ષી ચાની ટ્રે લઈને અંદર આવી. લો મમ્મીજી, તમારા માટે ચા લાવી છું. સાક્ષી સ્માઇલ કરીને બોલી, પરંતુ તેની સ્માઇલમાં અજીબ ચાલાકી દેખાતી હતી. મધુબેને તેની આંખોમાં જોયું અને તરત સમજી ગયા કે આ જ યોગ્ય સમય છે. તેમણે પોતાની યોજના પ્રમાણે ફરીથી ડરવાનું નાટક શરૂ કર્યું. તેમના હાથ પગ કાંપવા લાગ્યા. સાક્ષી થોડા સમય સુધી તેમને જોતી રહી. પછી જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે સાસુને ફરીથી તકલીફ આવી રહી છે, ત્યારે તેનો સ્વભાવ અચાનક બદલાઈ ગયો. તે જોરથી હસીને બોલી, જો ડોશી, મારી આપેલી દવાની અસર હવે દેખાવા લાગી છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે આ ઘરમાં ફક્ત મારું જ રાજ રહેશે. તારો દીકરો તો હું મારી આંગળીઓ પર નચાવીશ. અત્યાર સુધી તો એ મમ્મી મમ્મી કરતો હતો, હવે ફક્ત પોતાની પત્નીનું જ સાંભળશે. આવું કહીને તે જોરથી હસી અને જતી વખતે પોતાની સાસુને પગથી ધક્કો મારીને બહાર નીકળી ગઈ. તેના કારણે મધુબેન પથારી પરથી નીચે પડી ગયા. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. મધુબેને ધીમે ધીમે ઊભા થઈને આસપાસ જોયું. તેમના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા, પરંતુ આંખોમાં આંસુ સાથે એક શાંતિ પણ હતી. તેમણે શાંતિથી જઈને નાનો ગુપ્ત કેમેરો બંધ કર્યો અને કાળજીપૂર્વક કપડામાં લપેટીને કબાટમાં છુપાવી દીધો. હવે તેમના પાસે સાક્ષીની સચ્ચાઈ અને તેના ઈરાદાનો પુરાવો હતો. સાંજે જ્યારે સાગર ઘરે આવ્યો ત્યારે દરવાજો ખુલતા જ સાક્ષી જોરથી રડતી તેની પાસે આવી અને ગળે લાગી ગઈ. તે બોલી, સાગર, હવે હું આ ઘરમાં નહીં રહી શકું. આજે તો તમારી મમ્મીએ મારું ગળું જ દબાવી દીધું હતું. બહુ મુશ્કેલીથી હું મારી જાત બચાવી શકી. આ સાંભળીને સાગર ચોંકી ગયો. શું? મમ્મીએ તારું ગળું દબાવ્યું? તેણે તરત જ પોતાની મમ્મી તરફ જોયું, જે શાંતિથી પોતાના રૂમના દરવાજા પાસે બેઠા હતા. મમતાબેનને વિશ્વાસ ન આવ્યો કે સાક્ષી આટલો મોટો આરોપ મૂકી રહી છે. ત્યારે સાક્ષીએ પોતાની ગરદન બતાવીને કહ્યું, આ જુઓ લાલ નિશાન. હવે તમને શું પુરાવો જોઈએ? હવે બહુ થયું સાગર. હવે સમય આવી ગયો છે કે તમે તમારી માને પાગલખાને મોકલી દો, નહીં તો એ કોઈનો જીવ લઈ શકે. આ સાંભળીને સાગર ગુસ્સેથી ભરાઈ ગયો. સાક્ષી, તું ભાનમાં છે કે નહીં? શું બકવાસ કરે છે? મારી મમ્મી આવું ક્યારેય ના કરી શકે. ત્યારે મમતાબેન ગુસ્સાથી કાંપતા સાક્ષી તરફ આગળ વધ્યા અને બોલ્યા, તને શરમ આવવી જોઈએ આવી નીચ હરકતો કરતા. પણ સાક્ષી પણ ક્યાં અટકવાની હતી. તે તરત જવાબ આપતા બોલી, માસીજી, તમે અમારા ઘરેલું મામલામાં દખલ ન કરો તો સારું. એ જ સમયે મધુબેન, જે અત્યાર સુધી શાંત હતા, પૂરી તાકાત સાથે આગળ વધ્યા અને સાક્ષીના ગાલ પર જોરદાર થપ્પડ મારીને બોલ્યા, ખબરદાર, મારી બહેન વિશે એક પણ શબ્દ બોલ્યો તો ઘણું થઈ ગયું તારું નાટક. આ સાંભળીને સાક્ષી સ્તબ્ધ રહી ગઈ. તેને વિશ્વાસ જ નહોતો આવ્યો કે તેની સાસુએ તેને થપ્પડ મારી. તેના ચહેરા પર ડર અને આશ્ચર્ય સ્પષ્ટ દેખાતા હતા. ત્યાં ઊભેલા સાગરે જ્યારે પોતાની મમ્મીને સંપૂર્ણ હોશમાં જોઈ ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી ગયા. તે દોડીને પોતાની મમ્મી પાસે ગયો અને કાંપતા અવાજે બોલ્યો, મમ્મી, તમે તો એકદમ ઠીક છો, પણ સાક્ષી તો કહી રહી હતી કે તમે પાગલ થઈ ગયા છો. મધુબેને તેની તરફ જોઈ અને ભરાયેલા અવાજે કહ્યું, સાચું કહ્યું આણે. મને પાગલ બનાવવામાં આણે કોઈ કસર નથી રાખી. જો એનું ચાલ્યું હોત ને તો આજે તારી માં કોઈ પાગલખાનામાં જ હોત. આ સાંભળીને સાક્ષી નકલી આંસુઓ સાથે બોલી, તમે શું બોલી રહ્યા છો? આવું કંઈ નથી. પણ સાગર તો સ્તબ્ધ થઈને ઊભો રહ્યો. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થતો. મમ્મી, તમે આ શું બોલી રહ્યા છો? મધુબેને દ્રઢ અવાજમાં કહ્યું, સાગર, હવે સમય આવી ગયો છે કે તું પોતાની આંખોથી બધું જ જુએ. આ એ સત્ય છે જે તું અત્યાર સુધી જોઈ શક્યો નહોતો. તેમણે પોતાના રૂમના ખૂણામાં છુપાયેલા કેમેરામાંથી કાઢેલું મેમરી કાર્ડ હાથમાં લઈને સાગરના હાથમાં આપ્યું. એ જ સમયે મમતાબેન પણ રસોડામાંથી બીજું મેમરી કાર્ડ લઈને આવ્યા અને કહ્યું, આ બીજું કાર્ડ છે. રસોડામાં જે કંઈ થઈ રહ્યું હતું તે પણ આમાં રેકોર્ડ છે. હવે નિર્ણય તારે જ લેવાનો છે કે તારે શું કરવાનું છે. સાગરે કાંપતા હાથોથી બંને કાર્ડ પોતાના લેપટોપમાં નાખ્યા. જેમ જ તેણે પહેલો વિડીયો ચાલુ કર્યો, બધાની નજર સ્ક્રીન પર જામી ગઈ. વિડીયોમાં એ જ દૃશ્ય ચાલતું હતું જેમાં સાક્ષી પોતાની સાસુ સાથે ખરાબ વર્તન કરતી હતી. તે બોલતી હતી, જો મેં આપેલી દવાની અસર. હવે એ દિવસ દૂર નથી જ્યારે આ ઘરમાં મારું રાજ હશે.
તારો દીકરો મારી આંગળીઓ પર નાચશે. અત્યાર સુધી માં કરતો હતો ને, હવે મારું કયું કરશે? ચાલ પાગલ ક્યાંય નહીં. પછી તેણે પોતાની સાસુને પગથી ધક્કો મારી દીધો. આ બધું જોઈને આખા ઘરમાં શાંતિ છવાઈ ગઈ. સાગરની આંખો પહોળી થઈ ગઈ. તેને સમજાતું નહોતું કે તે શું જોઈ રહ્યો છે અને શું અનુભવ કરી રહ્યો છે. ત્યારે સાક્ષી ગુસ્સાથી બોલી, આ બધું ખોટું છે. આ બંને મળીને મને ફસાવા માંગે છે. આ એમની ચાલ છે. પણ જેમ જ સાગરે ગુસ્સાથી તેની તરફ જોયું તેમ સાક્ષીની જીભ અટકી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો અને તે ધીમા પગલે જઈને રૂમના એક ખૂણામાં ઊભી રહી ગઈ. હવે તેનામાં કંઈ બોલવાની હિંમત નહોતી રહી. ત્યારબાદ સાગરે બીજું મેમરી કાર્ડ લેપટોપમાં નાખ્યું. તેમાં સ્પષ્ટ દેખાતું હતું કે સાક્ષી ચામાં દવા ભેળવી રહી હતી. આ જોઈને સાગરનો ગુસ્સો ઉફાણ પર આવી ગયો. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે દુઃખના નહીં, ગુસ્સા અને શરમના હતા. તેણે સાક્ષી તરફ જોયું અને જોરદાર થપ્પડ મારીને બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી માને પાગલ બનાવવાની? સાક્ષી કંઈ બોલી નહીં, બસ સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે જ મધુબેને સાગરની આંખોમાં જોઈને ભરાયેલા ગળાથી કહ્યું, બેટા, મને માફ કરી દે. આ ઘર અને તને બચાવવા માટે મને અને મમતાને આ બધું કરવું પડ્યું, જેથી સાક્ષીનો સાચો ચહેરો તારા સામે આવી શકે. હવે તું નક્કી કર કે તારે શું કરવું છે. સાગરે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, હવે કરવાનું શું મમ્મી? હવે સાક્ષી આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકે. આ સાંભળતા જ સાક્ષી મધુબેનના પગે પડી ગઈ. મમ્મીજી, મને માફ કરી દો. જે થયું એ મારી ભૂલ હતી, પણ મને આ ઘરમાંથી બહાર ન કાઢો. પણ સાગર ગુસ્સામાં તેનો હાથ પકડીને લગભગ ઢસડતા બહાર લઈ ગયો અને તેને ગાડીમાં બેસાડી દીધી. હવે સાક્ષી ડરી ગઈ હતી. તે કંઈ બોલ્યા વગર શાંતિથી ગાડીમાં બેસી ગઈ. થોડી વારમાં સાગરે ગાડી સીધી તેના પિયર આગળ રોકી. ગાડીમાંથી ઉતરીને તેણે સાક્ષીનો હાથ પકડીને દરવાજા તરફ લઈ જતા કહ્યું, ચાલ હવે. સાક્ષી રડતા બોલી, સાગર, મારો હાથ છોડો, દુખે છે. આ અવાજ સાંભળીને સાક્ષીની મા દરવાજો ખોલીને બહાર આવી. દીકરીને આવી હાલતમાં જોઈને તે ચોંકી ગઈ અને બોલી, અરે, આ શું થઈ રહ્યું છે? સાગરે તેમની તરફ કડક નજરે જોઈને કહ્યું, તમારી દીકરીને સંભાળો અને તેનું ધ્યાન રાખજો. હવે જો આ મારા ઘરમાં પગ પણ મૂકશે તો મારા કરતાં ખરાબ કોઈ નહીં હોય. છૂટાછેડાના કાગળો જલ્દી તમારા સુધી પહોંચી જશે. આટલું કહીને સાગર પાછળ જોયા વગર ત્યાંથી ચાલ્યો ગયો. સાક્ષી એ જ દરવાજા પાસે બેસીને જોર જોરથી રડવા લાગી. ત્યારે તેની માએ ગુસ્સાથી તેની તરફ જોઈને કહ્યું, જોયું ને, એટલે જ હું કહેતી હતી કે આવું કંઈ ન કર. પણ તને તો ફક્ત તારી સાસુને પાગલ બનાવવાની જ પડી હતી. હવે આખી જિંદગી રડતી રહે. એટલું કહીને તેની મા પણ અંદર ચાલી ગઈ. હવે સાક્ષીને પોતાના કરેલા કામ પર ખૂબ પસ્તાવો થતો હતો, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. બીજી તરફ સાગર ઘરે પાછો આવીને પોતાની મા પાસે ગયો. તેણે મધુબેનને ભેટીને રડતા કહ્યું, મમ્મી, તમે આ બધું મને પહેલાં જ કહી દીધું હોત તો તમને આ દિવસ ન જોવો પડ્યો હોત. આ સાંભળીને મધુબેનની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે સાગરના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, મને ડર હતો કે જો હું તને તારી પત્ની વિશે કંઈક કહીશ તો તું મને જ ખોટી સમજીશ. ત્યારે મમતાબેન સ્માઇલ કરતા આવ્યા અને બોલ્યા, આ લ્યો ગરમા ગરમ હલવો લઈને આવી છું. હવે ઘણું થયું રોવું ધોવું. હવે બધું ઠીક થઈ ગયું છે અને ભગવાનનો આભાર માનવો જોઈએ કે આવી વહુના ઝાડમાંથી બચાવી લીધા. હવે ઘરના વાતાવરણમાં સંપૂર્ણ બદલાવ આવી ગયો હતો. દુઃખની જગ્યાએ ખુશી આવી ગઈ હતી. બંને બહેનોની આંખોમાં હવે આંસુ નહોતા, ફક્ત શાંતિ અને સંતોષની ઝળહળાટ દેખાતી હતી. ત્યાં સાક્ષીએ લાલચમાં આવીને પોતાનું બધું જ ગુમાવી દીધું. તે ઈચ્છતી હતી કે તેનો પતિ ફક્ત તેનો જ રહી જાય, પણ પોતાના સ્વાર્થમાં તે આ વાત ભૂલી ગઈ કે પ્રેમ, માન અને લાગણી જબરદસ્તીથી મળતા નથી. એ તો પોતાના સારા કર્મ અને સાચા દિલથી કમાવા પડે છે, જે કમાવામાં તે નિષ્ફળ રહી. તો મિત્રો, સાક્ષી વિશે તમારું શું મંતવ્ય છે અને આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી જ એક સામાજિક વાર્તા સાથે. રાધે રાધે.